નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભાજપ અને કોંગ્રેસના 500 જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય ગરમાવો। સિટી પોલીસે લક્ઝરિયસ કારમાંથી પકડ્યો વિદેશી દારૂનો જથ્થો। જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી લડશે ચૂંટણી। સાંસદ ધવલ પટેલના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ વલસાડમાં ભાજપ અને કોંગ્રેસના ગઢમાં આમ આદમી પાર્ટીએ મોટું ગાબડું પાડ્યું છે। ભાજપ અને કોંગ્રેસના 500 જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓ એક સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતા રાજકીય ગરમાવો આવી ગયો છે। વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીએ પોતાની તાકાત બતાવવાનું શરૂ કરી દીધું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા યોજાયેલ એક કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના 500 જેટલા સક્રિય કાર્યકર્તાઓ અને આગેવાનોએ પક્ષ પલટો કર્યો છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની ઉપસ્થિતિમાં આ તમામ લોકોએ ઝાડુ પકડી લીધું છે। ચેતર વસાવાએ તમામ નવા જોડાયેલા સભ્યોને આમ આદમી પાર્ટીનું ખેસ અને ટોપી પહેરાવીને વિધિવત રીતે પાર્ટીમાં આવકાર્યા હતા। લોકસભા ચૂંટણીથી વિપરીત આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો છે। પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષ સાથે ગઠબંધન કરશે નહીં। આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે અને ત્રિપાંખીયો જંગ ખેલશે। આદિવાસી સમાજના જળ જંગલ જમીનના પ્રશ્નો અને ખેડૂતોની સમસ્યાઓને વાચા આપવા માટે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરશે। ચેતર વસાવાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આ 500 કાર્યકર્તાઓની ફોજ સાથે તેઓ ગામે ગામે પ્રચાર કરશે અને સંગઠનને મજબૂત બનાવી સ્થાનિક સ્વરાજ્યમાં સત્તા કબજે કરશે। મારી માતા બહેનો, તમને હું વિનંતી કરવા માટે આવ્યો છું। હું એકલો છું, નાનો માણસ છું। પોલીસ મને પણ ઉચકી જાય છે। હું બોલું વિદ્યાર્થીઓની સ્કોલરશિપ માટે બોલું, ભાજપના નેતાઓએ કરેલા કૌભાંડ વિશે બોલું, મનરેગાની રોજગારી માટે બોલું, નર્મદાનું પાણી મળે એના માટે બોલું, ઉકાઈના વિસ્થાપિતો માટે બોલું, ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીને ગમતું નથી। અને તમે જોયું હશે, એક સામાન્ય બાબતમાં મામલતદાર ટેબલ પર જામીન આપી દે એવી બાબતમાં મને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। મારા વકીલોને કોર્ટમાં નહીં આવવા દીધા અને મને નર્મદાની જગ્યાએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં નાખી દેવામાં આવ્યો। તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, 80 દિવસ સુધી મને જેલમાં મને યાતનાઓ આપવામાં આવી। મારા પરિવાર પર દબાણ લાવવામાં આવ્યું, દુઃખ આપવામાં આવ્યું, મારા આગેવાનો દુઃખી થયા અને પછી પણ અમે આપણી જનતા માટે વેઠી લીધું। અમે ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાયા, એમની સામે અમે લડવાના છે। અમે લડવાના છે। જે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા નેતાઓ આજે પાર્ટીના પોપટ બનીને સમાજનો મતબેંક તરીકે ઉપયોગ કરે છે, ત્યારે એવા નેતાઓ, એવા સાંસદો, એવા મંત્રી તંત્રી અમે બનવા માંગતા નથી। આપણા સમાજ માટે અમે લડીને જેલોમાં જવા માટે પણ અમે માંગીએ છીએ। જેલમાં જઈશું પણ અમે લડીશું। ત્યારે સાથીઓ, તમે જોયું હશે, હું જેલમાં હતો અને જેલમાંથી છૂટીને બહાર આવ્યો। મારા મોબાઈલો જમા હતા, એ મોબાઈલો મેં છોડાવ્યા અને વિડીયો જોયા તો આ વિસ્તારના એક સાંસદ એમણે નિવેદન કર્યું કે ચૈતર વસાવો ગયો એ 2 વર્ષ સુધી છૂટવાનો નથી, એણે કાચનો ગ્લાસ માર્યો, ફલાણું કર્યું, એની રાજનીતિ પૂરી કરી નાખી અમારી સરકારે। ત્યારે એ સાંસદને કહેવા માંગુ છું, તુમકો કા લગતા થા નહીં લौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। हमको क्या अंडू पंडू गंडू छंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं। ત્યારે સાથીઓ, તમે જોઈ લો, પાર્ટી એમની ખૂબ મોટી, નેતાઓ એમના મોટા, સરકાર એમની, પોલીસ એમની, તંત્ર એમનું, કલેક્ટર એમની, એસપી એમની, કોર્ટ કચેરી એમની, એટલે ગમે ત્યારે અમને ઉચકીને નાખી દે। પણ જ્યાં સુધી મારા વડીલોનો અમારા પર આશીર્વાદ છે, મારી માતા બહેનોના આશીર્વાદ છે, મારા યુવાનોના અમારા પર સહકાર છે, આવી સરકારો સામે અમે ક્યારેય ઝૂકવાના નથી।
ત્યારે સાથીઓ જેલમાંથી છૂટ્યા અને જાણવા મળ્યું કે પોલીસ દ્વારા સરકારના ઇશારે, ભાજપના ઇશારે ખોટા સગવડનામા રજૂ કર્યા કે ચૈતર વસાવાને અંબાજીથી ઉમરગામના આદિવાસી વિસ્તારમાં પ્રવેશબંધી ફેરમાવો. ચૈતર વસાવા બધાને ગેરમાર્ગે દોરે છે અને હાઈકોર્ટ દ્વારા મને મારા મત વિસ્તાર ડેડિયાપાડામાં 1 વર્ષ સુધી પ્રવેશબંધી છે. આજે મારા ડેડિયાપાડાના હદમાં હું પગ નથી મૂકી શકતો, જઈ નથી શકતો. તમે વિચાર કરો, જે ડેડિયાપાડાના લોકોએ મને 1 લાખથી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો, ત્યાં મારી ઓફિસ છે, ત્યાં મારું ગામ છે, ત્યાં મારો પરિવાર છે, અને મારા વિસ્તારના લોકો વચ્ચે આજે મને જવા ઈચ્છાના કાયદાથી. ત્યારે સાથીઓ આજે સંવિધાન ખતરામાં છે. કેમ ખતરામાં છે? આજે આ લોકો એમની સત્તા બચાવવા માટે આપણે શિક્ષણની વાત કરીશું, એ લોકો આપણને મંદિર મસ્જિદની વાત કરશે. આપણે રોજગારની વાત કરીશું, એ લોકો આપણને ભારત પાકિસ્તાનની વાત કરશે. આપણે આરોગ્યની વાત કરીશું, એ લોકો હિન્દુ મુસ્લિમની વાત કરશે. આપણે આપણા વિકાસની વાત કરીશું તો રાષ્ટ્ર ભાવનાની વાત થશે, આત્મનિર્ભરની વાત થશે. ત્યારે જે સંવિધાનથી આજે દેશ ચલાવવાનો હોય, જે કાયદાથી આજે દેશ ચાલતો હોય, એ સંવિધાનમાં અનુસૂચિ 5 આદિવાસીઓ માટે લાગુ કરવામાં આવી છે. જે પ્રકારે ઓરિસ્સા, સિક્કિમ, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય અનુસૂચિત 6 ત્યાં લાગુ કરવામાં આવી અને તે અંતર્ગત ત્યાંની ચુસ્ત અમલવારી થઈ. બંધારણની કલમ 371 એ અંતર્ગત નાગાલેન્ડમાં, બંધારણની કલમ 371 જી અંતર્ગત મિઝોરમમાં, બંધારણની કલમ 371 એફ અંતર્ગત સિક્કિમમાં આજે કાયદા લાગુ થયા છે. ત્યાં આજે કોઈ પણ પ્રોજેક્ટ આવે, હાઈ ટેન્શનની લાઈન આવે, જીએમડીસી આવે, જીઆઈડીસી આવે, કોરિડોર કાઢવો હોય, ડેમ બનાવવો હોય, તો ત્યાં સૌ પ્રથમ ત્યાંની ગ્રામ સભાને સંમતિ લેવી પડે છે, તે વ્યક્તિની સંમતિ લેવી પડે છે, ત્યાંના લોક સુનાવણી કરવી પડે છે અને લોક સુનાવણી થયા બાદ ત્યાં પ્રોજેક્ટ નાખે છે, ત્યાં ડેમ બને છે. સર્વસંમતિ ના હોય તો કોઈ પણ જાતનો પ્રોજેક્ટ હોય, એ ચાહે 10,000 કરોડનો પ્રોજેક્ટ હોય, ચાહે 20,000 કરોડનો પ્રોજેક્ટ હોય, પણ અનુસૂચિત 6 શેડ્યુલ 6 માં ત્યાં જો ગ્રામ સભા સંમતિ નહીં આપે તો કોઈ પણ કલેક્ટર હોય, કોઈ પણ એસપી હોય, કોઈ પણ સરકાર હોય, એની પોલીસની ત્યાં કોઈ પાવર ચાલતો નથી, ગ્રામ સભાનો પાવર ચાલે છે. એ રાજ્યોમાં અનુસૂચિત 6 લાગુ છે, એની ચુસ્ત અમલવારી થાય છે. ત્યાં દેશના રાષ્ટ્રપતિએ પણ સભા કરવી હોય, દેશના વડાપ્રધાને સભા કરવી હોય, રાજ્યના મુખ્યમંત્રીએ સભા કરવી હોય, કલેક્ટરે ગામમાં ઘૂસવું હોય તો એ ગામ સભાની પરવાનગી લેવી પડે છે, પછી એ લોકો સભા કરી શકે છે અને પ્રવેશ કરી શકે છે. ત્યારે સાથીઓ આપણો આદિવાસી વિસ્તાર અંબાજીથી ઉમરગામ, અને હવે નર્મદામાંથી આદિવાસી વિસ્તારમાંથી બહાર લઈ જવો પડશે. ત્યારે મેં સરકારને કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડાથી કાઢી નાખશો, તમે મને નર્મદામાંથી પણ કાઢી નાખશો, પણ આ ચૈતર વસાવા લોકોના દિલોમાં રહી છે, ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના, ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના. અમારા પર દબાણો લાવે, મંત્રીઓ બનાવીશું, તંત્રી બનાવીશું, તમે આવી જાઓ, સરકાર સામે નહીં લડો, તમને અમે જોઈ લઈશું બધું. જેલોની ધમકી મળે, કરોડોની ઓફર મળે, પણ આ ચૈતર વસાવા એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં પાણી નથી કે આ તમારા ચૈતર વસાવાને એ લોકો ખરીદી શકે. સાથીઓ તમે જોયું હશે, નરેન્દ્રભાઈ આદિજાતિના વિકાસમાંથી લેવામાં આવ્યું, એમની ભીડ ભેગી કરવા માટે હજારો બસ મૂકવામાં આવી, પોલીસ 7,000 મૂકવામાં આવી, અધિકારીઓને કામે લગાડવામાં આવ્યા અને નક્કી કરવામાં આવ્યું કે આ ચૈતર વસાવાની લડત અમે દબાવી દઈશું, ચૈતર વસાવાની વિકેટ અમે પાડી દઈશું. પણ આ ચૈતર વસાવાએ એમની 500 કરોડની પબ્લિકની સામે પ્રેમ સાથે એક આહવાન કર્યું અને નેત્રંગમાં લાખોની પબ્લિક ભેગી થઈ ગઈ. એ આપણી તાકાત છે. ત્યારે સાંસદને કહેવા માંગુ છું, એ મંત્રીને કહેવા માંગુ છું, એમના મુખ્યમંત્રીને કહેવા માંગુ છું, ડેડિયાપાડામાં
આવીને જે નરેન્દ્ર મોદીજીએ ફૂલ અર્પણ કર્યા એ પ્રતિમાની સ્થાપના જ્યારે હું કરતો તો તમારા સાંસદે વિરોધ કર્યો, તમારા આરએસએસ ના લોકોએ વિરોધ કર્યો અને અમે જે પ્રતિમા સ્થાપી ત્યારે આજે તમારા વડાપ્રધાન આવીને ત્યાં ફૂલહાર કરતા હતા. એ અમારી તાકાત હતી કે મોટે વાળી તાકાતથી બોલવાનું છે, ભારત માતા કી, ભારત માતા કી. ચૈતરભાઈ तुम आगे बढ़ो, ચૈતરભાઈ तुम संघर्ष करो. ખૂબ ખૂબ આભાર. અમોને વલસાડ સિટી પોલીસે લક્ઝરિયસ કારમાંથી પકડ્યો વિદેશી દારૂનો જથ્થો. વલસાડ સિટી પોલીસે લક્ઝરિયસ કારમાંથી પકડ્યો વિદેશી દારૂનો જથ્થો. વલસાડના નેશનલ હાઈવે પરથી આ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. કાર ચાલક કાર મૂકી ઘટના સ્થળેથી ફરાર થઈ જવામાં સફળ થયા હતા. દારૂ નંગ 1104 બોટલ, કિંમત 2,72,000, કાર કિંમત 5 લાખ, ટોટલ 7,72,640 કબજે કરવામાં આવ્યો છે. સાથે સાથે આરોપી રવિ ઉમેશ સિંઘ રહેવાસી કચ્ચીગામ વાપી, બીજો આરોપી પ્રજાનંદ કેશવરાય સવાય અંધેરી કુર્લા મહારાષ્ટ્ર દમણથી સુરતનો દારૂ જતો હતો. માલ ભરાવનાર 2 આરોપીઓ ઝડપાયા છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી લડશે ચૂંટણી. सांसद धवल पटेलના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસના ગઢમાં આમ આદમી પાર્ટીની ગાબડું. કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તા અને આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા. આમ આદમી પાર્ટીની ગાબડું કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તા અને આગેવાનોનો આમ આદમી પાર્ટીમાં જોડાયા. 500 જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચેતર વસાવાના હસ્તે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરીને પાર્ટીમાં જોડાયા હતા. આગામી દિવસમાં તમામ કાર્યકર્તાઓને સાથે રાખીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉતરશે આમ આદમી પાર્ટી. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. આદિવાસી પ્રજાના અને ખેડૂતોના તમામ પ્રશ્નોને વાચા આપવા માટે આમ આદમી પાર્ટી આ વખતે ચૂંટણી લડશે. પ્રવીણભાઈ આહિર દૂધ ગંદકી પ્રમુખ શ્રી, વિષ્ણુભાઈ પટેલ જલારામ મંદિર બામટી, મહેશભાઈજી પટેલ ભાજપ કાર્યકર, જનકભાઈ કારદાભાઈ કનાડિયા હનંતમાળ, ચંદુભાઈ વલ્લભભાઈ પટેલ વલંડી, ચંદ્રભાઈ પટેલ મરલા, પરિમલભાઈ કોવિંદભાઈ ઢોલ ડુંગરી, નરેશભાઈ સેમસંગભાઈ ગામિત જરિયા, નરેશભાઈ ભોયા તિસ્કરી તલાટ, જાનુભાઈ કુરગામ, મનોજભાઈ વાડુ કુરગામ,
कमलेशभाई नानी वैयाड, हर्षदभाई चौधरी वारोलिया, वसंतभाई सावरा, हर्षदभाई भोया, विनोदभाई माला, चेतन चंदन, भावेश बुरकुण, शैलेशभाई बुरकुण, कौशिकभाई सावरा, राजेश पटेल, मनोज पटेल, अनिल गायकवाड़ जरिया, किरण किलबिलिया जरिया। भरतभाई जयरामभाई, भरतभाई अमृतभाई, जिग्नेशभाई फौजी, दो पीए, चेतरभाई ना हाथे केस वैसे चंदुभाई रमणभाई गावित, पूर्व सरपंच श्री रांधा, हर्षदभाई गोविंदभाई चौधरी बारोलिया, सालीराम राउत रामाचेड़ी, ब्रिजातभाई युवराज सिंह जी તમે પણ આવી જાઓ ફટાફટ, બાબુભાઈ જુલજીભાઈ પટેલ, પૂર્વ સરપંચ શ્રી, નરેશભાઈ બાબુભાઈ પટેલ, નિમેશભાઈ પટેલ, રઘુભાઈ મનસુભાઈ, લાચુભાઈ રાઉત, ગણેશભાઈ લલ્લુભાઈ, ડોક્ટર કિરણભાઈ જાદવ વરવાડ, મહેન્દ્રભાઈ કરદલ, વિપુલભાઈ રમણભાઈ, કિશોરભાઈ ગાવિત, ગણેશભાઈ લલ્લુભાઈ, સિદ્ધાર્થભાઈ છગનભાઈ વારલી, પ્રેમાભાઈ પટેલ, ગ્રામ પંચાયત સભ્ય શ્રી ગનીભાઈ ડેલી, આગેવાન શ્રી વિનોદભાઈ બાબલભાઈ દાનક, ત્યારબાદ ઈશ્વરભાઈના સપોર્ટર બી અહીંયા ઘણા બધા આજે ભાજપ અને કોંગ્રેસમાંથી 500 જેટલા કાર્યકરો અને આગેવાનો અમારા સમર્થનમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અમારું કામ આવનારા દિવસોમાં આ વિસ્તારમાં સંગઠન મજબૂત કરીને લોકોના સેવાકીય પ્રવૃત્તિ કરવાનું કામ છે. અમે એ લોકોને આવનારી તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકાઓમાં જ્યાં પણ એમણે લડવાનું હશે અમે લડાવીશું. આવનારી વિધાનસભા પણ એમણે લડવી હશે તો અમે બધા સંકલન કરીને એમને આવનારી વિધાનસભા પણ લડાવીશું. આમ આદમી પાર્ટીમાં લોકો જોડાય છે એ સેવાના માધ્યમ માટે જોડાય છે. ભાજપમાં જેટલા લોકો છે એ સત્તાથી પૈસા કમાવા માટે એ લોકો ભાજપ સાથે જોડાઈ રહેલા છે. ત્યારે આજે પણ ફરી આહવાન કરીએ છીએ, જે પણ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા ઈચ્છુક હશે, કામ કરવા માંગે છે, એવા લોકોને સૌ અમારી સાથે આવો. તમારા માર્ગદર્શનથી અમે તમારું સન્માન સાથે પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ. તમારા માર્ગદર્શનથી આવનારા દિવસોમાં ગુજરાતના લોકોને ન્યાય આપવા માટે પરિવર્તનની જે અમે ઝુંબેશ લઈને નીકળ્યા છે એમાં સૌના સહકારની અપેક્ષા રાખીએ છીએ. આવો સૌ સાથે મળીને પરિવર્તન લાવીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઠબંધનની શક્યતાઓ નથી. આગળ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વ એની ચોખવટ કરી દીધી છે, સ્પષ્ટતા કરી દીધી છે. ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની જે 12,000 બેઠકો છે, 12,000 બેઠકો પર પોતાના ઉમેદવારો રાખશે અને મજબૂતાઈથી આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં લડવાની છે. અમને ગુજરાતની જનતા પર પૂરેપૂરી આશા અને અપેક્ષા છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પર ભરોસો રાખશે અને સત્તામાં આમ આદમી પાર્ટી આવશે. મુદ્દા તો તમે જોયા હશે કે આ લોકોના શાસનમાં એક નાનું કામ કરવા માટે પણ તમારે કમિશન આપવા પડે છે. જે આદિવાસીઓના વિકાસ માટે ગુજરાત પેટર્ન બન્યું છે. વનબંધુ કલ્યાણ યોજનામાં 1 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. એટીવીટીની યોજના હોય, વિકાસશીલની યોજના હોય, મનરેગામાં એટલા બધા કૌભાંડો થાય છે. નલ સે જલ યોજનાના આજે પાણી નથી આવતા. તો માત્ર કાગળ પર ઘોડા દોડાવીને વિકાસની વાતો જે થાય છે એ આ વિસ્તારમાં વિકાસ થયો નથી. આ વિસ્તારની વરવી વાસ્તવિકતા અમે બતાવીએ છીએ, જે સરકારને ગમતું નથી અને અમારા જેવા લોકોને આજે જેલમાં નાખે છે. જગદીશ મહેતા જેવા વરિષ્ઠ પત્રકાર જે સત્ય વાત મૂકે છે એમના પર ખોટા કેસ કરવામાં આવે છે. એટલે દેશના રાજ્યના જે નાયબ મુખ્યમંત્રી છે, બસ એમણે દબાવવાનું કામ કર્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ અને લોકોની સુખાકારીની બાબતો લઈને આવનારા દિવસોમાં ઉતરશે. દલિત, આદિવાસી, પીછડા, ઓબીસી, માઇનોરિટીના અધિકારો એમને નથી મળ્યા. ભયની આજે રાજનીતિ ચાલે છે, એની સામે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડવાની છે. વલસાડમાં ગુજરાત જોડો યાત્રા ચેતર વસાવાએ સરકારના 10,000 કરોડના પેકેજને ગણાવ્યું લોલીપોપ. કહ્યું નોટબંધી બાદ સરકાર લાવી છે વોટબંધી.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની વહિયાળ ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો યાત્રા આવી પહોંચતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ યાત્રા દરમિયાન ડેડિયાપાડાના ધારાસભ્ય અને આપ નેતા ચેતર વસાવાએ ભાજપ સરકારની નીતિઓ પર આકરો પ્રહારો કર્યા છે. તેમણે શિક્ષણ, ખેતી અને SIR સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝન જેવા મુદ્દે સરકારને ભીસમાં લીધી છે. ચેતર વસાવાએ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 10,000 કરોડના કૃષિ રાહત પેકેજને માત્ર એક લોલીપોપ સમાન ગણાવ્યું હતું. તેમણે આક્ષેપો કર્યા છે કે સરકાર 10,000 કરોડની વાતો કરે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આખા રાજ્યમાં ખેડૂતોને 500 કરોડ રૂપિયા પણ ચૂકવવામાં આવશે નહીં. ખેડૂતોની હાલત મુશ્કેલી વર્ણવતા તેમણે કહ્યું છે કે રાજ્યમાં 44 હેક્ટર જમીનમાં ઊભા પાકને નુકસાન થયું હતું, જેનું સર્વે ખેતીવાડી અધિકારીઓ દ્વારા થઈ ચૂક્યો છે. સરકાર પાસે ડેટા છે, તો પછી હવે ફોર્મ ભરાવાના નામે ખેડૂતો પાસેથી રૂપિયા કેમ ખંખેરવામાં આવે છે? તેમણે માંગ કરી હતી કે ખેડૂતોને લાઇનમાં ઊભા રાખીને મજૂરી કરવાના બદલે સીધા તેમના ખાતામાં સહાય જમા થવી જોઈએ. ચેતર વસાવાએ શિક્ષણ વ્યવસ્થા પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે શાળાઓમાં શિક્ષકોને ભણવાના બદલે BLOની કામગીરી સોંપી દેવામાં આવી છે. શિક્ષકો મતદાર યાદી સુધારણામાં વ્યસ્ત છે, જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યક્રમમાં મોટો અવરોધ ઊભો થયો છે અને બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે. ભાજપ સરકાર પર કટાક્ષ કરતા ચેતર વસાવાએ એક નવું સૂત્ર આપ્યું હતું. તેમણે કહ્યું છે કે અગાઉ આ સરકાર નોટબંધી લાવી હતી અને હવે તેઓ વોટબંધી લાવી રહ્યા છે. મતદાર યાદી સુધારણા અને લીકિંગ પ્રક્રિયાને તેમને આડકતરી રીતે વખોડી હતી. આ ઉપરાંત હાલમાં ચાલી રહેલ SIR સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝનની કામગીરી સામે પણ તેમને વિરોધ નોંધાવ્યો હતો. વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોને બજારમાં પોષણક્ષમ ભાવો મળતા નથી. આથી ચેતર વસાવાએ માંગ કરી હતી કે ગુજરાત સરકારે ખેડૂતોના તૈયાર પાકની ટેકાના ભાવે અથવા યોગ્ય ભાવે સીધી ખરીદી કરવી જોઈએ, જેથી ખેડૂતોને નુકસાન ન જાય. જે ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી SIR ને લઈને BLOની અનેક ફરિયાદો અમને મળી છે. એમાં જે હમણાં સરકારી કાર્યક્રમો હતા, વિકાસ મહોત્સવ હતા અને ગૌરવ યાત્રા હતી, એમાં સરકારી તમામ કર્મચારીઓને 15 તારીખ સુધી એમાં લગાડી દેવામાં આવ્યા હતા. વડાપ્રધાનના કાર્યક્રમમાં લગાડી દેવામાં આવ્યા હતા. એ બાદ ગત રોજ તમામ જિલ્લાના BLOને મામલતદાર કચેરીએ બોલાવીને ધમકાવવામાં આવ્યા છે. એમને કહેવામાં આવ્યું છે કે આટલા દિવસની અંદર તમામ લોકોના ફોર્મ ભરીને ઓનલાઈન થઈ જવા જોઈએ, નહીં કરશો તો તમને સસ્પેન્ડ કરી દઈશું. અને જેટલા BLO ગેરહાજર હતા એમના પર વોરંટ કાઢવામાં આવ્યા છે. એમને ઘરે જઈને પોલીસ ઉચકી લાવે છે અને પોલીસ સ્ટેશને એમને મામલતદારને ત્યાં હાજર કરે છે. ત્યારે ઘણી જગ્યાએ શિક્ષકોની રજૂઆત એવી છે કે અમે એક જ શિક્ષક છે, તો અમે BLOની કામગીરી કરવા જઈશું તો બાળકોને ભણાવશે કોણ? અને ઘણી આંગણવાડી બહેનો BLO તરીકે એમની બળજબરીથી કામગીરી એમને કરાવવામાં આવે છે. ત્યારે એમનું કહેવું છે કે અમે આંગણવાડી કેન્દ્ર ચલાવીએ કે BLOની કામગીરી કરાવવા દઈએ. નાના નાના ભૂલકાઓને અમારે હાચવવાના કઈ રીતના? ભૂલકાઓ રોડ પર દોડી જાય, કોઈ વાહનની અડફેટે આવી જાય તો એની જવાબદારી કોણ? ત્યારે સરકારની જે તાનાશાહી છે એ સરકારી કર્મચારીઓ પર આજે બળજબરીપૂર્વક જે કામ કરાવવાની રીત છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. જો તમારે આંગણવાડીઓ પર આટલું મોટું કામ કરાવવું હોય તો નામદાર હાઈકોર્ટે 2 વખત ઓર્ડર કર્યા છે કે એમને કાયમી કરવામાં આવે. 24,600 રૂપિયા દર મહિને પગાર આપવામાં આવે. કેમ સરકાર આપતી નથી? આજે શિક્ષકો હોય કે કોઈ પણ વર્ગના કર્મચારીઓને તમે 58 વર્ષે રિટાયર કરી દેવ છો અને તમારા જે સલાહકારો રાખો છો, જે સચિવ, સેક્રેટરીઓ, જે હસમુખ ઢળિયા હોય, કે નાથન હોય, એમને તમે 72 વર્ષ સુધી એક્સટેન્શન આપો છો. એટલે આ જે નીતિ છે, ઉચ્ચ લેવલના IAS IPS લોકોને સરકારી પ્રજાના પૈસે મોજ કરવાની છે અને નાના કર્મચારીઓને 58 વર્ષે રિટાયર કરી દેવાની છે. એમની કોઈ સલામતી નથી. એમને જે પેન્શન છે, જૂનું પેન્શન યોજના એ પણ બંધ કરી છે, એ પણ લાગુ કરો અને કર્મચારીઓ પર આવી રીતના કામ જે કરાવવામાં આવે છે એ ખૂબ જ ગંભીર બાબતો છે. ત્યારે અમે બધા અમારા બૂથ લેવલના એજન્ટોને કીધું છે કે BLOને કામગીરીમાં મદદરૂપ થજો અને સહકાર આપજો અને એમના કામમાં મત રક્ષકની ભૂમિકામાં અમારા લોકો રહેવાના છે. સુધી એક પણ ખેડૂતને 1 રૂપિયો મળ્યો નથી. એમણે સહાય જ ચૂકવવાની હતી તો એમણે આ બધી આટીઘૂટી નાખવાની શું જરૂર હતી? 44 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે. એમની પાસે સર્વે એમનો છે, ખેડૂત જોગ યાદી એમની છે, તો એમણે ડાયરેક્ટ એમના ખાતામાં પેમેન્ટ આપી દેવાના હતા. હવે એ લોકો ઓનલાઈન ફોર્મો ભરાવે છે અને એમાં 150 રૂપિયા VCને આપવાના અને એમાં 10,000 કરોડની એમની જોગવાઈ કરી. એમાં 22,000 રૂપિયા પર હેક્ટરે 100% નુકસાનીમાં આપવાની વાત છે. હવે નુકસાની વાળા એવું કહે છે કે આમાં 70% છે, 50% છે, 60% છે. એટલે આ તો માત્ર જાહેરાત છે. 10,000 કરોડમાંથી આ લોકોને 5,000 કરોડ પણ ચૂકવવાના નથી. બીજું,
ગયા વર્ષે પહેલા તબક્કામાં 369 કરોડની જાહેરાત કરી હતી, બીજા તબક્કામાં 1740 કરોડની જાહેરાત કરી હતી. તેમાંથી 500 કરોડ પણ ચૂકવણા નથી કર્યા. એટલે આ માત્ર ને માત્ર લોલીપોપ છે, ખેડૂતોને કંઈ મળવાનું નથી. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો સાંસદ ધવલ પટેલના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડના ધરમપુર ખાતે યોજાયેલ યુનિટી માર્ચના કાર્યક્રમમાં સાંસદ ધવલ પટેલના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર. વલસાડના ધરમપુર ખાતે યોજાયેલી યુનિટી માર્ચના કાર્યક્રમમાં સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરો પ્રહાર કર્યો છે. સાંસદ ધવલ પટેલે કહ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અરાજકતા ફેલાવે છે. આવો લોકો આપણા વિસ્તારમાં આવે છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે. દિલ્હીમાં ફેલ થયા એટલે ગુજરાતમાં રાજનીતિ ચમકાવવા આવ્યા છે. અરાજકતા ફેલાવનારને, કાવતરા કરનારને નિષ્ફળ જવાના છે. એમણે યાદ કરવાનું છે, પણ થોડો સમય ખાસ કરીને ભારત દેશમાં અને ગુજરાતમાં અરાજકતા ફેલાવવાવાળા માણસ આવ્યા છે. ભારત દેશની એકતા માટે ચાહે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ભગવાન બિરસા મુંડા હોય, તાત્યા મામા ભીલ હોય, ભારત દેશને એક કર્યા, દરેક સમાજને એક કર્યા. પણ અમુક પાર્ટીઓ છે, કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી, જે ટુકડે ટુકડે ગેંગ છે, એને સમર્થન કરી રહી છે. આવા તત્વોને સમર્થન કરી રહી છે કે ભારત દેશના ટુકડા પડે, સમાજમાં વિભાજન થાય, એના માટે પૂરો પ્રયત્ન કરે છે. એવા જ પ્રયત્ન આપણા ગુજરાતની અંદર પણ થઈ રહ્યા છે. જે દિલ્હીથી પાર્ટી આવી છે એ આપણા સમાજમાં ભાગલા પડે, અરાજકતા ફેલાવે, આપણા નવયુવાનો હિંસા પર ઉતરે, એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે. અને એ પ્રયાસ આપણા સમાજના માટે, ભારત દેશના માટે, ગુજરાત માટે નહીં, પણ પોતાની રાજનીતિ ચમકાવવા માટે આ બધા પ્રયાસ કરે છે. પણ આજનો યુવાન મોદી સાહેબ સાથે, રાષ્ટ્રવાદ સાથે સમર્પિત છે. તો આ જેટલા લોકો અરાજકતા ફેલાવે છે એને હું કહેવા માંગુ છું કે આ તમારી જે રાજનીતિ તમે કરી એ દિલ્હીમાં ફેલ થઈ ગઈ. અને ગુજરાત તો ભારતીય જનતા પાર્ટીનું ઘર છે, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીનું ઘર છે, મોદી સાહેબ અને અમિત શાહ સાહેબનું ઘર છે. તમે જે કાવતરા કરવાના છે એમાં પૂરી રીતે નિષ્ફળ જવાના છે. અને અમારા યુવાનો ભારત દેશને અખંડ રાખવા માટે, સમાજને એક રાખવા માટે પૂરો પ્રયત્ન કરશે. અહીંયા આજુબાજુના વિસ્તારમાં આવીને પણ લોકોને જાત જાતના પ્રોપોગેન્ડા કરવાની છે, જાત જાતની ચડામણી કરવાની છે. મને 100% ખાતરી છે કે અમારા બધા જ યુવાનો ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ સાથે જોડાવાના છે. અને આજે આપણે બધા
મોટી માત્રામાં બધા એક સાથે એકતા યાત્રા કાઢીને આપણે બધા જ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ પણ કરવાનું છે. અને સરદાર વલ્લભભાઈ પટેલ જે આપણને શીખ આપી ગયા છે, ભગવાન બિરસા મુંડાજી જે શીખ આપી ગયા કે આપણે ભારત દેશને એક રાખવાનો છે અને દરેક સમાજને એક રાખવાનું છે, એવું કામ આપણે બધાએ કરવાનું છે. તો નમસ્કાર, જય આદિવાસી, જય જોહાર. કાલથી જ ટુકડે ટુકડે ગેંગના ધારાસભ્ય ચૈતર વસાવા નવસારી અને વલસાડ જિલ્લાના પ્રવાસ પર અને નવસારી અને વલસાડમાં જે લોકોએ જાકારો આપ્યો, ખાસ કરીને કાલે નવસારીના દેગામમાં ખુરશીઓ ખાલી રહી, એનાથી નાસીપાસ થઈને આ ટુકડે ટુકડે ગેંગના ધારાસભ્ય ચૈતર વસાવા મારી પર વ્યક્તિગત હુમલો કરી રહ્યા છે અને કહે છે સાંસદ ધવલ પટેલ તો કૃપાથી ઇલેક્શન જીત્યા છે, કૃપાથી સાંસદ બન્યા છે. ભાઈ, કૃપાથી સાંસદ નથી બન્યો, લોકોએ આશીર્વાદ આપ્યો, એના થકી અમારા મોદી સાહેબે જે કામ કર્યા એના થકી તમારા જે ખાસ મિત્ર છે કોંગ્રેસના ધારાસભ્ય છે એને 2,10,000 જેટલી જંગી માર્જિન સાથે હરાઈને હું સાંસદ બન્યો છે. એ જ રીતે તમે પણ ઘમંડમાં આટલું કૂદો છો. ભરૂચમાં અમારા મનસુખ દાદા વસાવાએ તમને પણ 80,000 મતે હરાવીને સાંસદ બન્યા છે. તમે બંને ધારાસભ્ય હાર્યા, એના પછી આ રીતના કૃત્ય કરી રહ્યા છે, આદિવાસી સમાજને પૂરી રીતે ગેરમાર્ગે દોરે છે. પણ તમે જોયું હશે કે તમે બિહારની અંદર કોંગ્રેસની ફક્ત 6 સીટ આવી છે. નાની નાની પ્રાદેશિક પાર્ટીની પણ કોંગ્રેસ કરતા વધારે સીટ આવી છે. આમ આદમી પાર્ટીની દરેક સીટ પર જમાનત પણ જપ્ત થઈ ગઈ છે. એની સાથે સાથે એમની નોટા કરતા પણ 6 ગણા ઓછા મત આપ્યા છે. અને એટલું જ નહીં, ગુજરાતમાં વિસાવદર વાળી નહીં પણ દિલ્હી વાળી થવાની છે. ચૈતર વસાવાને કહેવા માંગુ છું કે તમારા જે બોસ છે, રાજનૈતિક ગુરુ છે અરવિંદ કેજરીવાલ, એક અભિમાનમાં છલકાતા હતા અને એમ કહેતા હતા કે મોદી સાહેબ 10 વાર પણ જન્મ લે તો પણ દિલ્હીમાં નહીં જીતી શકશે, એવા બણગા ફૂંકતા હતા. પણ લોકોએ જે આશીર્વાદ આપ્યા, મોદી સાહેબના જે કામ જોયા અને અમારા કાર્યકર્તાની જે મહેનત હતી એના થકી અમે દિલ્હીમાં પૂરી અમારી આમ આદમી પાર્ટીની સરકારના લોકોને હરાવીને અમારી સરકાર પણ બનાવી. અને એમના જે રાજનૈતિક ગુરુ છે અરવિંદ કેજરીવાલ, એને પણ દિલ્હી સીટ પરથી હરાવીને અમે ત્યાં પણ સરકાર બનાવી છે. અને ગુજરાતમાં પણ દિલ્હી વાળી થવાની છે. આ લોકો જે પૂરું રણનીતિ કરીને અરાજકતા ફેલાવવાનું કામ કરે છે એમાં નિષ્ફળ રહેવાના છે. આજે અમારા જેનઝીના યુવાનો, ખાસ કરીને આદિવાસી યુવાનો મોદી સાહેબ સાથે છે, રાષ્ટ્રવાદ સાથે છે. એના કારણે જ મોદી સાહેબના જે સભા કરી ડેડિયાપાડામાં એમાં પણ લાખો યુવાનો જોડાયા હતા. અને મેં પોતે વાંસદામાં જે સભા કરી એમાં 50,000 થી વધારે યુવાનો જોડાયા હતા. એ રીતનું પૂરું મોદી સાહેબની સાથે, ભાજપની સાથે યુવાનો છે. આ જેટલા પણ કાવતરા આ ચૈતર વસાવા ટુકડી ટુકડી ગેંગ કરે છે એમાં પૂરી રીતે નિષ્ફળ રહેવાના છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભાજપ અને કોંગ્રેસના 500 જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય ગરમાવો. સિટી પોલીસે લક્ઝરિયસ કારમાંથી પકડ્યો વિદેશી દારૂનો જથ્થો. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી લડશે ચૂંટણી. સાંસદ ધવલ પટેલના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.